સ્વાગત છે આપનું માહી ટેકનિકલ ચેનલમાં। તો મિત્રો જે રીતે તમે આગળનો ડેમો જોયો બરાબર કે આપણે બર્થડે ઉપર જે શેક પ્રેસેટ વાળો જે સ્ટેટસ વિડીયો એડિટિંગ કરેલું, તો મિત્રો એ રીતનું જો તમારે પણ સ્ટેટસ બનાવતા શીખવું હોય તો મિત્રો વિડીયોને પૂરો જોજો। અને જો મિત્રો તમે આપણી ચેનલ પર નવા હોય તો મિત્રો ચેનલને એક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। બેલ આઇકન પર મિત્રો પ્રેસ કરી દેજો, જેથી હું જ્યારે પણ નવા વિડીયો અપલોડ કરું તો સૌથી પહેલાં નોટિફિકેશન તમારા સુધી પહોંચતી રહે। અને મિત્રો આપણે વિડીયો એડિટિંગનું જેટલું પણ મટીરિયલ છે બરાબર, તે બધું જ તમને વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં લિંક દ્વારા મળી જશે। તો મિત્રો ત્યાંથી તમારે ડાઉનલોડ કરી લેવાનું રહેશે। તો ચાલો મિત્રો અહીંથી આપણે વધારે સમય ના લેતા વિડીયોને કરીએ સ્ટાર્ટ। તો મિત્રો સૌપ્રથમ તમારે મોબાઈલની સ્ક્રીન પર આવી જવાનું રહેશે। મિત્રો અહીંથી તમારે એક એપની જરૂર પડશે, અલાઇટ મોશન એપ, જે તમને પ્લે સ્ટોરમાંથી કાં તો આપણી ટેલિગ્રામ ચેનલમાં પણ પિન કરી રાખે છે, તો ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો। તો મિત્રો ટેલિગ્રામની લિંક તમને વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તો ત્યાંથી તમારે જોઈન થઈ જવાનું રહેશે। કાં તો તમારે ટેલિગ્રામમાં આવીને આપણી જે ચેનલનું નામ સર્ચ કરશો બરાબર, તો પણ તમે જોઈન થઈ શકો છો। તો મિત્રો અહીંયાથી એપ્લિકેશન ઓપન થઈ જાય બરાબર, એટલે વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં તમને આ રીતનો એક બીટમાર્ક વાળો પ્રોજેક્ટ મળી જશે બરાબર, જેની અંદર મિત્રો તમારે પ્રીસેટને એડ કરવા માટે બીટમાર્ક પણ મળી જશે। મિત્રો જે સોંગ છે બરાબર, તે પણ તમને આ રીતનું મળી જશે। તો મિત્રો અહીંયાથી તમારે જે સોંગ મળી જાય બરાબર, એટલે મિત્રો અહીંયાથી સૌપ્રથમ તમારે ફોટો એડ કરવાનો રહેશે। તો મિત્રો અહીંયાથી તમારે જેના પણ બર્થડે બરાબર, જેના પણ ફોટા પર તમારે બર્થડેનું સ્ટેટસ બનાવવાનું હોય તો મિત્રો તેનો ફોટો તમારે એડ કરી લેવાનો રહેશે। તો મિત્રો એના માટે પ્લસ પર ટચ કરી મીડિયામાં જવાનું રહેશે। મિત્રો અહીંથી તમારે જે પણ ફોલ્ડરમાં ફોટો હોય બરાબર, તે ફોલ્ડરને સિલેક્ટ કરી અહીંથી જે ફોટો છે તેને તમારે એડ કરી લેવાનો રહેશે। તો મિત્રો અહીંથી જે ફોટો છે તેને એકવાર આપણે એડ કરી લઈએ। તો મિત્રો આ રીતનો જે ફોટો છે બરાબર, તેને તમારે લઈ લેવાનો રહેશે। પછી થ્રી ડોટ પર ટચ કરી તેને પણ આ રીતનું ફૂલ સ્ક્રીન કરી લેવાનો રહેશે। મિત્રો આને પણ તમારે સોંગના એન્ડ સુધી આ રીતનું ખીંચી લેવાનો રહેશે બરાબર। મિત્રો આ રીતનું થઈ જાય એટલે મિત્રો આની અંદર તમારે એક શેડો અને પીએનજી એડ કરવાનું રહેશે। તો મિત્રો તે પણ તમને ઓલ મટીરિયલવાળી ફાઇલ છે એની અંદર મળી જશે। તો મિત્રો એના માટે તમારે અહીંથી બેકઆઈ જે ઓલ મટીરિયલવાળી ફાઇલ છે એની અંદર તમારે આવી જવાનું રહેશે। તો મિત્રો લાસ્ટમાં ફોટોની પર તમને શેડો અને પીએનજી આ રીતનું બંને દેખાતા હશે બરાબર। તો મિત્રો બંનેને એક સેકન્ડ હોલ્ડ કરી આ રીતના એડ કરવાના રહેશે આંખવાળા ઓપ્શન પર ટચ કરીને। પછી મિત્રો અહીંથી કોપી લેયરવાળા ઓપ્શન પર ટચ કરી મિત્રો અહીંથી તમારે કોપી બે લેયર કરવાનું રહેશે। પછી મિત્રો અહીંથી તમારે બેક આવવાનું રહેશે અને અહીંથી જે આપણો પ્રોજેક્ટ હતો બરાબર, એની અંદર તમારે આવી જવાનું રહેશે। મિત્રો કોપી લેયરવાળા ઓપ્શન પર ટચ કરી બંનેને આ રીતના પેસ્ટ લેયર કરવાના રહેશે। તો મિત્રો આ રીતનું કરશો બરાબર, એટલે બંને તમારે જે મટીરિયલ છે ત્યાંથી એડ થઈ જશે। હવે મિત્રો તમારે આની અંદર બધી પ્રીસેટો એડ કરવાની રહેશે। તો મિત્રો તે પ્રીસેટો પણ તમારે સ્ટેપ ટુ સ્ટેપ બીટમાર્ક કરવાની, બધી જ પ્રીસેટો એકસાથે એડ કરવાની રહેશે। તો મિત્રો એના માટે તમારે અહીંથી બેક આવવાનું રહેશે। મિત્રો જે શેક પ્રીસેટોની ફાઇલ છે બરાબર, એની અંદર તમારે આવી જવાનું રહેશે। તો મિત્રો એની અંદર આવશો બરાબર, એટલે તમને આ રીતની બધી પ્રીસેટો જોવા મળશે। તો મિત્રો આ બધી પ્રીસેટો તમારે અહીંથી એકસાથે એડ કરવાની રહેશે। તો મિત્રો એના માટે કોપી લેયરવાળા ઓપ્શન પર ટચ કરી મિત્રો અહીંથી તમારે સિલેક્ટ ઓલ લેયર કરવાનું રહેશે। તો અહીંથી જે બધી લેયરો છે બરાબર, તે એડ થઈ જશે। પછી મિત્રો અહીંથી તમારે જે કોપી લેયરવાળો ઓપ્શન છે બરાબર, તે ટચ કરી મિત્રો અહીંથી તમારે સિલેક્ટ 27 લેયર કરવાનું રહેશે। તો મિત્રો આ રીતની 27 ઇફેક્ટો છે તે કોપી થઈ જશે બરાબર। આ રીતનું કોપી થઈ જાય એટલે મિત્રો અહીંથી તમારે બે કરવાનું રહેશે આપણા પ્રોજેક્ટની અંદર। તો મિત્રો પ્રોજેક્ટની અંદર આવી ગયા પછી અહીંયાથી જે આપણો પહેલો બીટમાર્ક છે બરાબર, 0.1 તો ત્યાં તમારે આવી જવાનું રહેશે। મિત્રો અહીંથી કોપી લેયરવાળા ઓપ્શન પર ટચ કરી અહીંથી તમારે પેસ્ટ 27 લેયર કરવાનું રહેશે। તો મિત્રો આ રીતનું કરી લેશો બરાબર, એટલે અહીંથી જે બધી પ્રેસેટો છે જે તમે ડેમોમાં જોયેલું તે રીતે મિત્રો જે બર્થડે માટેનું જે સ્ટેટસ છે બરાબર, તે પ્રેસેટો વાળું બનીને તૈયાર થઈ જશે। પછી મિત્રો આની અંદર તમારે જે બીજું પણ મટીરિયલ એડ કરવાનું હોય તો મિત્રો એના માટે તમારે અહીંથી પાછું બેક આવવાનું રહેશે। અને બેક આવીને મિત્રો અહીંથી જે ટેમ્પલેટ વાળું ફાઇલ છે બરાબર, જે ટેમ્પલેટ તમને વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં અલગથી મળી જશે। તો મિત્રો આ રીતનું ટેમ્પલેટને તમારે ડાઉનલોડ કરી લેવાનું રહેશે અંદરથી બરાબર। તો મિત્રો આ રીતનું ટેમ્પલેટને જે ફાઇલ છે મિત્રો તેને તમારે અહીંથી કોપી કરવાનું રહેશે। તો ટેમ્પલેટ પર ટચ કરી કોપી લેયરવાળા ઓપ્શન પર ટચ કરી તેને આ રીતનું કોપી લેયર કરી મિત્રો અહીંથી તમારે બેક આવવાનું રહેશે। બેક આવીને અહીંથી જે આપણો પ્રોજેક્ટ હતો એની અંદર તમારે આવી જવાનું રહેશે। મિત્રો અહીંથી સ્ટાર્ટિંગમાં જ બરાબર તમારે કોપી લેયરવાળા ઓપ્શન પર ટચ કરી અહીંથી ટેમ્પલેટને આ રીતનું પેસ્ટ લેયર કરવાનું રહેશે। તો મિત્રો આ પણ સોંગના એન્ડ સુધી આ રીતનું એડ થઈ જશે। પછી મિત્રો અહીંથી તમારે પાછું બેક આવવાનું રહેશે અને બેક આવીને મિત્રો અહીંથી જે ઓલ મટીરિયલવાળી ફાઇલ છે એની અંદર તમારે આવી જવાનું રહેશે। તો મિત્રો અહીંયા સ્ટાર્ટિંગમાં તમને એક બોર્ડર મળી જશે। તો મિત્રો બોર્ડરને પણ ટચ કરી અહીંથી તમારે કોપી લેયરવાળા ઓપ્શન પર ટચ કરી કોપી લેયર કરવાની રહેશે। પછી મિત્રો અહીંથી બેક આવી આપણો જે પ્રોજેક્ટ હતો એની અંદર તમારે આવી જવાનું રહેશે। તો મિત્રો એની અંદર આવી ગયા પછી તમારે સ્ટાર્ટિંગમાં જ કોપી લેયરવાળા ઓપ્શન પર ટચ કરી બોર્ડરને આ રીતની પેસ્ટ લેયર કરવાનું રહેશે। પછી મિત્રો અહીંથી તમારે આગળ આવીને તમારી ચેનલ કે ક્રિએશનનો જે પણ નામ કે લોગો એડ કરવાનો હોય બરાબર, તે તમારે કરી લેવાનું રહેશે। તો મિત્રો આ રીતનું કરશો એટલે તમે ડેમોમાં જોયું બરાબર, એ રીતનું મિત્રો બર્થડે માટેનું જે સ્ટેટસ છે તે બનીને તૈયાર થઈ જશે પ્રીસેટોવાળું। પછી આને ડાઉનલોડ કરવા માટે ઉપર સેટિંગની બાજુમાં જે એક્સપોર્ટવાળો ઓપ્શન છે બરાબર, ત્યાં ટચ કરી મિત્રો અહીંથી તમારા મોબાઈલમાં જે પણ સપોર્ટેડ હોય તો મિત્રો એને સિલેક્ટ કરી વિડીયોને આ રીતનો ડાઉનલોડ કરવાનો રહેશે। તો મિત્રો વિડીયો છે બરાબર, તે બનીને તૈયાર થઈને ડાઉનલોડ થવા માંડશે। તો મિત્રો હવે મળી આગલા વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય દોસ્તો, જય માતા।